રાજકોટ શહેરના એક શાંત વિસ્તારમાં એક જૂનો બંગલો હતો. લોકો એને ભૂત બંગલો કહેતા. દિવસ દરમિયાન બધું નોર્મલ લાગતું, પણ રાત પડતા જ ત્યાં અજીબ અવાજો આવવા લાગતા. એક દિવસ 4 મિત્રો હાર્દિક, મિત, જય અને કૃણાલ નક્કી કરે છે કે આ બંગલાની સચ્ચાઈ બહાર લાવવી. રાતે 11 વાગે તેઓ બંગલા પાસે પહોંચે છે. જૂનો ઝાંઝરીલો ગેટ, હવામાં હળવો અવાજ, ક્રીક ક્રીક. યાર, અંદર જવું સેફ છે ને? મિત ધીમે બોલ્યો. અરે કાંઈ નથી, લોકો ફાલતુ ડરાવે છે. હાર્દિક હસ્યો. તેઓ અંદર જાય છે. બંગલાની અંદર ધૂળ, તૂટેલા ફર્નિચર અને દિવાલ પર જૂના ફોટા. એક ફોટામાં એક પરિવાર દેખાતો, પિતા, મા અને એક નાનો છોકરો. આ લોકો કોણ હશે? જય બોલ્યો. એટલામાં ઉપરથી પગલાંનો અવાજ આવે છે. ઠક ઠક ઠક. ચારેય એકબીજા તરફ જુએ છે. આપણે સિવાય અહીં કોઈ નથી ને? કૃણાલ ડરીને બોલ્યો. ચાલો ઉપર જઈએ, હાર્દિક બોલ્યો. સીડી ચડતા જ હવા અચાનક ઠંડી થઈ જાય છે. મોબાઈલનું લાઇટ પણ ધીમી થવા લાગે છે. ઉપર પહોંચતા જ એક દરવાજો ધડામથી બંધ થઈ જાય છે. યાર, ચાલો પાછા જઈએ, મિત ગભરાઈને બોલ્યો. પણ હાર્દિક દરવાજો ખોલે છે. અંદર અંધારું રૂમ. એક ખુરશી પર કોઈ બેઠેલું છે. ધીમે ધીમે લાઇટ પાડે છે. એક નાનો છોકરો, સફેદ કપડામાં, આંખો કાળી. તમે અહીં શા માટે આવ્યા છો? એ ધીમે બોલે છે. ચારેયના દિલની ધડકન તેજ થઈ જાય છે. તું કોણ છે? જય પૂછે છે. આ મારું ઘર છે. મારા મમ્મી પપ્પા અહીં જ છે, છોકરો કહે છે. એટલામાં પાછળથી અવાજ આવે છે. બેટા, તેઓને જવા દે. ચારેય પાછળ વળે છે. એક સ્ત્રી અને એક પુરુષ ઊભા છે, પણ તેમના ચહેરા દેખાતા નથી. હવા ભારે થઈ જાય છે. અમે ફક્ત જોવા આવ્યા હતા, હવે જઈએ છીએ, હાર્દિક ધીમે બોલે છે. છોકરો સ્મિત કરે છે, પણ એ સ્મિત ડરાવણું હતું. એકવાર અંદર આવ્યા પછી કોઈ બહાર નથી જતું. એટલામાં લાઇટ બંધ થઈ જાય છે અને બંગલા અંદર ચીસો ગુંજે છે. આગળના દિવસે પોલીસની બંગલા બહાર 4 મોબાઈલ મળી છે, પણ ચારેય મિત્રો ક્યાંય મળતા નથી. અને આજે પણ દરરોજ રાત્રે 11 વાગે તે બંગલામાંથી 4 લોકોની ચીસો સાંભળવા મળી છે. શું તું આ બંગલા પાસે જવા હિંમત કરીશી?